નમસ્કાર દોસ્તો, MTV ન્યૂઝમાં સ્વાગત છે તમારું। તો લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જોરશોરથી પ્રચાર કરી રહી છે। એવામાં બનાસકાંઠા લોકસભા સીટ જબરજસ્ત ચર્ચામાં જોવા મળી રહી છે। એક બાજુ બનાસની બેન અને બીજી બાજુ બનાસની દીકરી વચ્ચે જબરજસ્ત ટક્કર જોવા મળી રહી છે। બનાસકાંઠા સીટ ઉપર લોકસભાના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોર બનાસની બેન તરીકે પ્રચાર કરી રહ્યા છે। તો બીજી તરફ ભાજપમાંથી રેખાબેન ચૌધરી બનાસની દીકરી સાથે પ્રચાર કરી રહ્યા છે અને બનાસકાંઠા સીટ પર બંને ઉમેદવાર એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। જ્ઞાનીબેન ઠાકોર ધુઆધાર પ્રચાર કરી રહ્યા છે। તે મામેરાની વાતો કરતા હોય કે પછી અન્ય કોઈ મુદ્દે ભાજપને ઘેરવાનો પ્રયાસ કરતા હોય છે અને આ તમામ મુદ્દે જ્ઞાનીબેન ઠાકોર આગળ વધી રહ્યા છે અને ભાજપમાંથી રેખાબેન ચૌધરી અને જ્ઞાનીબેન ઠાકોર એકબીજાને ટફ ફાઇટ આપતા હોય તેવું જોવા મળી રહ્યું છે। જ્યારે ગત લોકસભા ચૂંટણીમાં ભાજપ આ બેઠક 3 લાખથી વધારે મતની લીડ સાથે જીત્યું હતું, પરંતુ શું આ વખતે સમીકરણ બદલાઈ શકે છે? તમારું શું કહેવું છે? કમેન્ટમાં બતાવો।